કેશોદ એરપોર્ટથી વિવિધ પ્રવાસન ધાર્મિક સ્થળો સુધીના રસ્તાઓનું બાંધકામ અને સુધારણા કરવાનું આયોજન છે. શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 33,504 કરોડની જોગવાઈ. રાજ્યની લગભગ 48%થી વધુ વસ્તી શહેરી વિસ્તારમાં વસે છે. શહેરીજનોની સુખાકારી અને આજીવિકામાં વધારો થાય અને વધુ સારી જાહેર સુવિધાઓ મળે એ અભિગમ સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. ત્યારે શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે 16,116 કરોડની જોગવાઈ. શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને નાણાકીય સહાય માટે રૂપિયા 3354 કરોડની જોગવાઈ. અમદાવાદ અને સુરત મેટ્રો વિસ્તરણ સહિત ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 2217 કરોડની જોગવાઈ. અમૃત મિશન 2 હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ વ્યવસ્થા, તળાવોના વિકાસ માટે અને પરિવહન માટે રૂપિયા 1900 કરોડની જોગવાઈ. પ્રધાનમંત્રી શહેરી ગરીબોને આવાસ પૂરા પાડવા માટે રૂપિયા 1420 કરોડની જોગવાઈ. શહેરોમાં વિવિધ વિકાસ કાર્યો માટે નાણાં પંચ હેઠળ રૂપિયા 1376 કરોડની જોગવાઈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગુજરાત રેઝિલિયન્ટ સિટીઝ પાર્ટનરશિપ પ્રોગ્રામ તથા ઓરડા વિસ્તાર માટે પેરી અર્બન લિવેબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ હેઠળ બાહ્ય ભંડોળ માટે રૂપિયા 800 કરોડની જોગવાઈ. 12 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલની સ્થાપના માટે રૂપિયા 180 કરોડની જોગવાઈ. ગાંધીનગર ખાતે નમો સેન્ટ્રલ લાઇબ્રેરી અને રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓમાં ડિજિટલ લાઇબ્રેરી બનાવવા માટે રૂપિયા 150 કરોડની જોગવાઈ. દરેક મહાનગરપાલિકાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ફ્લાયઓવર નીચે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે રૂપિયા 150 કરોડની જોગવાઈ. લોથલ અને અંબાજીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થાન અપાવવા માળખાગત સુવિધાઓનો વિકાસ માટે રૂપિયા 147 કરોડની જોગવાઈ. ભાવનગર, રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં માઇસ એટલે કે મીટિંગ, ઇન્સેન્ટિવ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ. સુગમ્ય ઉદ્યાન યોજનાનો નમો ગૌરવ પાર્ક અને લિનિયર પાર્ક જેવા આઇકોનિક ઉદ્યાનો માટે લેક વોચ અને એર વોચ માટે રૂપિયા 90 કરોડની જોગવાઈ. 24 નવા સબ મોડેલ ફાયર સ્ટેશન તથા ગુજરાત સ્ટેટ ફાયર એકેડમી શરૂ કરવા માટે 50 કરોડની જોગવાઈ. એફોર્ડેબલ સેન્ટ્રલ હાઉસિંગ યોજના માટે રૂપિયા 50 કરોડની જોગવાઈ. ગિફ્ટ સિટીમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે રૂપિયા 45 કરોડની જોગવાઈ. પંચાયત ગ્રામ વિકાસ વિભાગ માટે રૂપિયા 14,858 કરોડની જોગવાઈ. ગામડાના છેવાડાના માનવીને પણ તમામ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકારનું લક્ષ્ય છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં વસતા પરિવારોને પોતાનું પાકું ઘર પ્રદાન કરવા છેલ્લા 3 વર્ષમાં 2,52,000થી વધુ આવાસોનું નિર્માણ કરેલ છે. તેમજ આગામી વર્ષમાં 1,00,000